નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણને જે રેશન કાર્ડની અંદર જે તમે ડિજિટલ ગુજરાત જે પોર્ટલ છે એની ઉપર તમે ક્લિક કરો છો તો તમારો રેશન કાર્ડ નંબર વિગતો જે છે તે તમારી બતાવતી નથી। તો ચાલો તેનું સોલ્યુશન જોઈએ। તો પહેલાં જે છે તમે ક્રોમ ઉપર આવવાનું છે, પછી ઇન્ડિયા પોર્ટલ કરીને જે છે ઇન્ડિયા પોર્ટલ કરીને સર્ચ કરવાનું છે। પછી જે આપણની જે પહેલી વેબસાઇટ છે તો કે નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા એની ઉપર ક્લિક કરવાનું છે। પછી આપણને જે અહીંયા જે છે સર્ચ કીબોર્ડ ત્યાં આપણને જે છે ત્યાં આપણને સર્ચ કરવાનું છે રાશન। તો આપણને રાશન અહીંયા પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે। જો સર્ચ ઉપર ક્લિક કર્યું છે પછી જે આપણની જે છે થોડુંક એવું સ્ક્રોલ કરવાનું છે। પછી આપણના જે છે તે આપણના જે NFSE પોર્ટલ છે NFSA પોર્ટલ એની ઉપર આપણને ક્લિક કરી દેવાનું છે। તો એની ઉપર ક્લિક કરીએ તો થોડીક એવી રાહ જોવાની છે, પછી આપણનું જે છે તે ખુલી જશે। તો ચાલો રાહ જોઈએ। આ ખુલી ગયું છે। પછી આપણને જે છે અહીંયા જે ત્રણ લાઈન દેખાય છે આડી, જે અહીંયા 3 લાઈન આડી છે તેની ઉપર આપણને ક્લિક કરી દેવાનું છે। તો ચાલો ક્લિક કરીએ। એની ઉપર ક્લિક કરી દયા પછી જે ઉપર 3 લાઈન દેખાડશે ઉપર જે છે એની ઉપર આપણને ક્લિક કરી દેવાનું છે। તો એની ઉપર આપણને ક્લિક કરશું તો આપણને જે છે અહીંયા જે છે આપણને સિટીઝન કોર્નર કરીને છે, તો કે જે સિટીઝન કોર્નર કરીને છે આ સિટીઝન કોર્નર કરીને છે એની ઉપર આપણને ક્લિક કરવાનું છે। તો સિટીઝન કોર્નર ઉપર આપણને ક્લિક કરીએ તો એની ઉપર ક્લિક કરી પછી આપણને જે છે તો કે નો યોર રેશન કાર્ડ ડિટેલ્સ એરિયો છે ઓપ્શન જ છે, તો કે નો યોર રેશન કાર્ડ ડિટેલ્સ જે છે એની ઉપર આપણને ક્લિક કરી દેવાનું છે। તો એની ઉપર ક્લિક કરીએ પછી આપણના જે છે અહીંયા રેશન કાર્ડ નંબર જે છે તમારે દાખલ કરી દેવાના છે। તો ચાલો હું અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરી દઉં છું। તો મેં રેશન કાર્ડ નંબર દાખલ કરી દીધા છે। પછી જે આપણના જે છે કેપ્ચા એન્ટર કરી દેવાના છે। તો ચાલો કેપ્ચા એન્ટર કરી દઈએ। તો જે કેપ્ચા છે હું એન્ટર કરી રહ્યો છું। તો કેપ્ચા એન્ટર કરી દીધા છે। પછી જે આપણનું જે છે ગેટ આરસી ડિટેલ્સ કરીને જે છે ઓપ્શન, તો કે ગેટ આરસી ડિટેલ્સ એની પર આપણને ક્લિક કરી દેવાનું છે। તો ગેટ આરસી પછી તમારે રાહ જોવાની છે। તો થોડીક રાહ જોવાની છે। પછી જે આપણને કાર્ડની ડિટેલ્સ અને જે આપણના મેમ્બર ડિટેલ્સ જે છે તે આપણને નીચે શો કરી દેશે। તો અહીંયાથી તમારે જે છે તે તમારા નામ ઉપરથી તમારે કોપી કરી લેવાના છે। જે નવા મેમ્બર આઈડી છે તે કોપી કરી લેવાની છે અને પછી તમે જે તમારા ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે ત્યાં તમે પેસ્ટ કરી શકો છો અને તમારું ત્યાંથી વેરિફિકેશન સક્સેસફુલી થઈ જશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।